અંકલેશ્વર નગરપાલિકાના બોર્ડ રૂમના રિનોવેશન કામમાં થયેલા ભ્રષ્ટાચારને આક્ષેપો અંગેનો મુદ્દો ગંભીર અને ચિંતાજનક છે. વિપક્ષ દ્વારા કરવામાં આવેલા દાવાઓ મુજબ અંદાજે 1 કરોડ રૂપિયાની રકમ ખર્ચવા છતાં પણ નકામી અને નીચી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્લાયવુડમાં ઉભરાતા એર બબલ્સ અને તૂટી પડતી પ્લાયની ઘટનાઓએ કાર્યની ખામી અને સંભવિત ભ્રષ્ટાચાર તરફ ઇશારો કરે છે. વિપક્ષના સભ્ય રફીક ઝઘડિયાવાળાના આક્ષેપ મુજબ નગરપાલિકા પ્રજાના પૈસાની બેદરકારીપૂર્વક બરબાદી કરી રહી છે, જે તાકીદે તપાસનો વિષય છે. આ કામ માટે જવાબદાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થાય એ જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવા ભ્રષ્ટાચારની પુનરાવૃત્તિ ટાળી શકાય. સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગ થાય અને પ્રજાને ગુણવત્તાયુક્ત સેવાઓ મળે એ માટે જરૂરી છે કે નગરપાલિકા તટસ્થ અને વ્યાપક તપાસ શરૂ કરે, તેમજ ભ્રષ્ટાચાર સાબિત થાય તો કોન્ટ્રાક્ટર તેમજ સંકળાયેલા અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી કરે. નગરપાલિકાનો આ બોર્ડરૂમ તમે જુઓ કે જે ના એક મિની સંસદ કહેવાય, અને આ મિની સંસદની અંદરનું કામ કેવું હોવું જોઈએ કે આ એક પવિત્ર સ્થળ છે, આને પવિત્ર સ્થળ કહેવામાં આવે. હવે આની અંદર જયારે રિનોવેટ કર્યું 1.25 કરોડ રૂપિયાનું કામ, અને જે આજે તમે જોઈ શકો છો કે આજે આ પ્લાય નીચે ફિટ કરી છે, અને પ્લાસ્ટિકની કાર્પેટ નાખી હોત તો સારું રહેતે. આ જુઓ, આ તમે જોઈ શકો છો, આ જુઓ, આ રિનોવેશન આખા હોલમાં આવું છે. મેં તમને ફરીને બતાવેલું છે. એટલે બધા પૈસા જ ખાવાના આ નેતાઓના કામો છે. અને જયારે પણ કઈ આની ચર્ચા કરવામાં આવે કે અમે તો આમ કર્યું છે તેમ કર્યું, એટલે બહુમતીના જોડે તમે લોકો શું દલીલો કર્યા કરો? પણ તમે જે કર્યું તો ખોટું જ કરેલું છે. આ રિનોવેશનની ઉપર તમારું ધ્યાન નથી. જગ્યા જગની ઉપર તમારે સનમાઈકા થાંભલામાં આમાં તેમાં બધામાં ઉખડી ગયેલું છે. આ નીચે સામે જુઓ, આ સામે જુઓ, તમે કઈ મેળવેલું છે? કશું જ નહીં.